આજરોજ આજની પ્રેસ વાર્તામાં ઉના અને ગીરગઢડા તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી અતિ ગંભીર, સંવેદનશીલ મુદ્દાને હું વાત કરવા આજે જઈ રહ્યો છું. ગંભીરતા એટલા માટે છે કે લોકશાહીમાં પ્રજાના મતથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને જે જનપ્રતિનિધિઓની પ્રાથમિક જવાબદારી લોકોની સુખ સુવિધા, શાંતિ, સલામતી અને લોકો નિર્ભય રીતે રહી શકે અને જીવી શકે અને પોતાના કામ ધંધો કરી શકે એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય છે. ત્યારે તાજેતરમાં જૂનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો. આ મારા મોબાઈલમાં પણ આ પત્ર જે છે એ આવતા અને આ પત્રનો જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે. ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયેલા છે, રેકોર્ડ ઉપર બુટલેગરો છે, એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે. આ પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે. તટસ્થ તપાસ માંગી લે છે. આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લાની જેલની બહારથી લખાયેલો છે, પણ પત્ર જે લખાયેલો છે એ ભગુભાઈ ઉકાભાઈ જાદવ રહેવાસી ઉમેદ ના વતની છે અને હાલ જૂનાગઢ જેલ લખી છે. એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ. એ એટલા માટે તપાસવી જોઈએ કે પત્રમાં જે હકીકતને જે બાબતો લખી છે એ હકીકત ને સંપૂર્ણપણે સમર્થન મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને ગીરગઢડા તાલુકામાં છે. ઉના અને ગીરગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે? દારૂનો ધંધો કોણ કરે છે? વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે? રેતીની ચોરી કોણ કરે છે? ખાણ ખનીજની અંદર લાઇમસ્ટોનની ચોરી કરનારા કોણ છે? રેશનિંગનો માલ જે છે એ ગરીબોના મોઢેથી લઈને ગામડે ગામડે રિક્ષાઓ લઈ જઈ અને માલ મેળવી અને બારોબાર મિલોની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે? આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓથી ઉના તાલુકાની અને ગીરગઢડા તાલુકાની જનતા સંપૂર્ણપણે વાકેફ છે. એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે વાકેફ છે. આ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો અને વહીવટી તંત્ર ની સાંઠગાંઠ એકબીજાની મદદથી આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે. મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ, આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો લેખિતમાં અગાઉના હપ્તાની અંદર હતા ત્યારે પણ જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું, પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી. હું ભૂતકાળની એક વાત કરી. અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા, કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા. આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ આ બંનેએ ભેગા થઈને ગીર સોમનાથ જિલ્લાને જે પ્રકારે લૂંટ્યો છે, હું લૂંટ શબ્દ વાપરું છું, રેકોર્ડ ઉપર છે. આજની તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટની રચના કરે
અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકર્ડ આધારિત ફાઇલોની જો ચકાસણી કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. આ બે અધિકારીઓની મિલીભગતથી ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ વિના રોકટોક ભાગીદારીથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામપણે આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારાસભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ દારૂના ધંધાની અંદર ઉનાના ધારાસભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કાંઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈ પણને હેરાન કરવામાં ન આવે, જેલમાંથી છૂટી ગયા પછી જે કાંઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લેશું, આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે. એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય, લેખિતની અંદર થાય, ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નહોતા એ પહેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે 13 વખત દમણથી દરિયાઈ માર્ગે નવા બંદર, શિંબર અને સૈયદ રાજપરા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે શિંબર બંદરેથી પણ મોટા પ્રમાણમાં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આ જ પ્રકારે જો દારૂના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આ જ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા માંગુ છું. ભૂતકાળની અંદર આ જ ધારાસભ્ય 1993 ની અંદર પાસામાં જેલમાં ગયા હતા. હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસના રેકોર્ડ ઉપર જે બુટલેગર હોય, નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે. એટલે આ જે તે વખતે કાળુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે. એના ઉપર રોક લાગે, આવા ધંધાઓ ન ચાલે, યુવા ધન છે એ બરબાદ થતું અટકે, નાની ઉંમરમાં વિધવા બહેનો ન થાય એ જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય. પરંતુ યુવા ધન બરબાદ થાય, બહેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ વિના બે રોકટોક ચાલે તો જવાબદાર કોણ? ત્યારે આ ધારાસભ્યની સામે નામ જોગ પત્ર લખાયેલો છે. આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે, જેલમાંથી લખાયેલો છે કે કેમ. અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે, અસામાજિક દારૂનો ધંધો કોણ કરનારા છે, રેશનિંગનો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે, લાઇમસ્ટોન અને રેતીની કાળાપણ અને ડાખરવાળાના ઓલાની અંદરથી બેફામ રેતી ચોરી ડે નાઇટ સાંજે 9 વાગ્યાથી શરૂ થઈને વહેલી સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સતત ચાલે છે. આ કોણ ચલાવનારા છે? આ બધાની તટસ્થ તપાસ કરીને ફોન ડિટેલ ચકાસવામાં આવે. હું તો ધારાસભ્યની પણ ફોન ડિટેલ તપાસવામાં આવે. દાખલા તરીકે હું આ 2 મોબાઈલનો ઉપયોગ કરું છું, હું પણ જનપ્રતિનિધિ છું, હું સરકારને વિનંતી કરું છું કે મારે ધારાસભ્યના સમય દરમિયાન 90 થી 2022 સુધી 2007 અને પૂર્વ ધારાસભ્ય તરીકે સરકાર મારી સંપૂર્ણપણે તપાસ કરે, મારી પરિવારની તપાસ કરે
મારી મિલકતની તપાસ કરાવવામાં આવે કે મેં ધારાસભ્ય તરીકે મેં શું મેળવ્યું છે કે શું નથી મેળવ્યું. પણ આ પત્ર લખાયેલો છે ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું અને તપાસની માંગણી કરું છું કે હાલના સત્તા પક્ષના ધારાસભ્યની પણ 1990 થી આજ સુધીની સંપૂર્ણપણે ડિટેલની ચકાસણી અને તપાસ કરવામાં આવે અને તપાસમાં જે કાંઈ નીકળે, મારી સામે કે મારા પરિવાર સામે કાંઈ પણ નીકળે તો જે કાંઈ સજા સરકાર કરે એ હું ભોગવવા તૈયાર છું. પણ સત્તા પક્ષના નાતે વાસ્તવિકતા રીતે હાલની જે પરિસ્થિતિ ઉનાની જે છે એ ઉનાની અંદર છેલ્લા 2, 3, 4 વર્ષની અંદર મોટા ભાગના વેપારીઓ અને ધંધા રોજગાર ઉનામાંથી છોડી અને અત્યારે સુરત, વાપી, ભાવનગર, બરોડા, અમદાવાદ, જામનગર અલગ અલગ મોટા વિસ્તારોની અંદર પોતાના ધંધા માટે અત્યારે બહાર વયા છે. ઉનામાં અત્યારે કોઈ ધંધો કરવા માટે કોઈ તૈયાર નથી. આ પ્રકારનો એક ભયનો માહોલ ઊભો થયો છે. લોકો છે એ લોકો શાંતિથી રહી શકતા નથી. લોકોની કોઈ સલામતી હોય એ પ્રકારની પરિસ્થિતિ નથી. ઉના શહેર અને ઉના તાલુકામાં અત્યારે એટલી બધી અરાજકતા વ્યાપી છે કે એની કલ્પના ન થઈ શકે. અને આ અરાજકતાના મૂળ કારણમાં હોય તો સત્તા પક્ષના લોકો અને વહીવટી તંત્રની અંદર જોડાયેલા જે લોકો, બધા લોકો વહીવટી તંત્રમાં ખરાબ નથી, પણ અમુક લોકો જે છે પૈસાના જે લાલચુ લોકો જે છે, લાલચુ જે અધિકારીઓ જે છે, એ પછી આઈએસ હોય, એ પછી આઈપીએસ હોય કે માની લો કે ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય કે ક્લાસ 4 હોય, આ પ્રકારના અમુક પ્રકારના લાલચી કર્મચારીઓ, અધિકારીઓ અને સત્તા પક્ષના અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોની સંપૂર્ણ ભાગીદારીથી આ પ્રકારની સ્થિતિ ચાલે છે. ઉનાને મુક્ત કરવા માટે, ઉનાને બચાવવા માટે, ઉનાને બચાવો. હું તો સરકારને વિનંતી કરું છું કે ઉનાને બચાવો. અને જો ઉનાને બચાવવામાં નહીં આવે અને જે સ્થિતિ છે એને બ્રેક મારવામાં નહીં આવે અને જો એની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આજે જે ઉના શહેરમાં અને તાલુકામાં જે પરિસ્થિતિ છે એના કરતાં આવનારા દિવસોની અંદર વધુ ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય એવું હું જોઈ રહ્યો છું. આપના ચેનલના માધ્યમ દ્વારા પણ ઉના તાલુકાની જાહેર જનતાને, ઉના શહેરના પ્રબુદ્ધ નાગરિકોને પણ હું વિનંતી કરું છું અને વિચારવા માટે પણ એમને હું કહું છું કે તમે પણ ગંભીરતાપૂર્વક વિચારો, સત્ય માટે વિચારો, સત્ય માટે બોલો. સત્ય માટે જો બોલતા નહીં શીખો તો આવનારા દિવસોની અંદર આવનારી નવી પેઢી માટે આ શહેર અને આ તાલુકાની સ્થિતિ કેવી હશે એ શબ્દોમાં વર્ણન થઈ શકે એવી સ્થિતિ નથી. આ જીવતો જાગતો પુરાવો છે, આ દાખલો છે. અને દાખલો છે ત્યારે સોશિયલ મીડિયામાં થયેલો વાયરલ લેટર જે છે એ લેટરની ચકાસણી રાજ્ય સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા હું આવનારા દિવસોની અંદર પણ હું સરકારને લેખિતની અંદર પણ રજૂઆત કરવાનો છું, રૂબરૂ મળીને પણ રજૂઆત કરવાનો છું કે આ બાબતની અને આ લેટરની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે અને જે લેટરમાં લખ્યું છે એની સત્યતા તપાસીને લોકો સમક્ષ ખુલ્લું કરવામાં આવે એવી માંગણી કરું છું.